નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશી વિશે, જેને જલજીલની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એકાદશી ક્યારે છે તથા પારણાનું મુહૂર્ત ક્યારે છે? તો મિત્રો, આ વિડીયોમાં આપણે જલજીલની એકાદશીની પૂજા મુહૂર્ત, પારણાનો સમય તથા તેનો મહિમા વિશે જાણીશું। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, જે વ્યક્તિ જલજીલની એકાદશીનું વ્રત ઉપવાસ કરે છે તો તે વ્યક્તિને બધી એકાદશીઓના ઉપવાસ જેટલું પુણ્ય મળે છે। તેથી આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે। મિત્રો, જલજીલની એકાદશીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ, તેથી વિડીયોને સ્ક્રિપ્ટ કર્યા વગર અંત સુધી નિહાળજો। મિત્રો, મહર્ષિ વ્યાસજીએ કહ્યું હતું કે એક દિવસ પાણી વગર રહેવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થઈ જાય છે। જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે અથવા જલજીલની એકાદશી દરમિયાન પાણી પણ ગ્રહણ કરતા નથી, તેમને મૃત્યુ સમયે ભયંકર યમદૂતો દેખાતા નથી, પરંતુ ભગવાન શ્રી હરિના દૂતો સ્વર્ગમાંથી આવે છે અને પુષ્પક વિમાન પર બેસાડીને આ વ્રત કરનારને સ્વર્ગમાં લઈ જાય છે। જલજીલની એકાદશીનું વ્રત સંસારમાં સર્વશ્રેષ્ઠ વ્રત છે। જે લોકો આ વ્રત કરે છે અને આ દિવસે ભગવાનના નામનું રટણ કરે છે તથા દાન યજ્ઞ કરે છે, તેમને સુવર્ણ દાનનું ફળ મળે છે। તો મિત્રો, જલજીલની એકાદશીના મહાત્મ્ય વિશે જાણીએ। મિત્રો, એકાદશીની તિથિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણને સમર્પિત છે, પરંતુ ભાદરવા માસના શુક્લ પક્ષની આ જલજીલની એકાદશી તો ભગવાન શ્રી કૃષ્ણને પણ સમર્પિત છે। આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે, એટલે કે ભગવાન શ્રી નારાયણ યોગ નિદ્રામાં પોઢી રહ્યા છે, જે ચાતુર્માસ તરીકે અત્યારે પૂજન વિધિ કરી રહ્યા છીએ। ભગવાન શ્રી હરિ તે પ્રભુ પડકું ફેરવે છે, માટે સૃષ્ટિમાં હલનચલન પણ થશે, એટલે કે ભગવાને પરિવર્તન કર્યું, એટલા માટે આ એકાદશીને પરિવર્તનની એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીને જલજીલની એકાદશી પણ કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણનો આ એકાદશીના દિવસે પૂજા વિધિનો ખૂબ જ મહાત્મય છે। માતા યશોદા સાથે એટલે કે બાલકૃષ્ણનું તથા યશોદા માનું ભોજન થાય છે। આ એકાદશીના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ વખત સ્નાન થયું હતું અને આ દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણનું નામકરણ પણ થયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના વસ્ત્ર યશોદા માતાએ આ દિવસે ધોયા હતા। આ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે જલમાં ક્રીડા કરી હતી, એટલા માટે આ એકાદશીને જલજીલની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। અત્યારે વર્ષા ઋતુનો સમય પણ છે અને વરસાદના સમયે જળ ક્રીડાના કરવાનું વિશેષ મહત્ત્વ છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને આનંદ આપ્યો હતો। આ એકાદશીને ડોલ એકાદશી પણ કહેવાય છે। આપણા દેશના અમુક વિસ્તારોમાં વૈષ્ણવો આ ડોલ એકાદશી ખૂબ જ ધામધૂમથી મનાવે છે। ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને ડોલીમાં લઈને જળાશયમાં સ્નાન કરાવવા જાય છે અને એવું પણ કહેવાય છે કે યશોદા માતાએ ભગવાન શ્રી કૃષ્ણને પારને ઝુલાવ્યા હતા અને એવું પણ કહેવાય છે કે ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ઝૂલતા હતા, માટે આ એકાદશીને ડોલ અગિયારસ પણ કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પારને ઝુલાવવામાં આવ્યા હતા। આજે પણ વૈષ્ણવ મંદિરોમાં ભગવાનને હિંચકે ઝુલાવવામાં આવે છે અને આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે। ભગવાન શ્રી વિષ્ણુના વામન અવતારથી આજે કથા સાંભળવામાં આવે છે। આ દિવસે વામન ભગવાનનો પ્રાગટ્ય દિન પણ ઉજવવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી વામને બલિરાજા પાસે આજે 3 પગની ભૂમિ માંગી હતી
અને ત્રણેય લોકનું શાસન જપ્ત કર્યું હતું। મિત્રો, આ ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે। આ એકાદશીના દિવસે એકાદશીના સ્વામી લક્ષ્મીનારાયણની પૂજા આરાધના કરવામાં આવે છે। આ ભાદરવો માસ કે જે ખૂબ જ પવિત્ર માસ કહેવાય છે, પૂજા અર્ચના માટે, ત્યારે ચાતુર્માસ પણ આ ભાદરવા માસમાં જ આવે છે। ત્યારે આ માસમાં પ્રભુની ઉપાસના કરવાથી જીવનમાં સકારાત્મકતાનો પ્રભાવ જોવા મળે છે તથા ભગવાન આ માસ દરમિયાન તેમની પૂજા કરનાર ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે। સૌપ્રથમ આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે છે અને પારણા ક્યારે છે। ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી ભાદરવા માસની આ પરિવર્તની એકાદશી તિથિ પ્રારંભ 13મી સપ્ટેમ્બર 2024 રાત્રે 10:40 જ્યારે તેની તિથિ પૂર્ણ 14 સપ્ટેમ્બર 2024 રાત્રે 8:40 થાય છે। આ એકાદશીનું વ્રત ભાદરવા સુદ 11 એકાદશી પરિવર્તિની એકાદશી 14 સપ્ટેમ્બર 2024 રાખવાનું રહેશે। મિત્રો, હવે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે। આ એકાદશીના પારણા 15મી સપ્ટેમ્બર 2024ને રવિવારે સવારે 6 થી 8:30 વાગ્યા સુધીમાં પારણા કરી લેવા જોઈએ। હવે આપણે જાણી લઈએ આ પરિવર્તિની એકાદશીની પૂજા વિધિ વિશે। જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓએ આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ। જે પણ ભક્તો આ પરિવર્તિની એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેઓએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ ક્રિયા કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન નારાયણનું ધ્યાન કરીને આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરીને મંદિર આગળ બિરાજીને મંદિરમાં રાખેલ શ્રીહરિના ફોટાનું તિલક કરીને ભગવાન શ્રી કૃષ્ણ તથા શ્રી વિષ્ણુ ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે રટણ કરવું જોઈએ। જો મંદિરમાં મૂર્તિ હોય તો તે મૂર્તિને પંચામૃતથી કે શુદ્ધ જળથી અથવા ગંગાજળથી સ્નાન કરાવવી જોઈએ અને શુદ્ધ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને કે નારાયણને ધૂપ દીપ તથા નૈવેદ્ય કરીને, એટલે કે વિવિધ ફળો, તુલસી જલ, માખણ, મિશ્રી શ્રીહરિને અર્પણ કરવા જોઈએ। ભગવાન શ્રી નારાયણે પ્રિય આ એકાદશી વ્રતનો સંકલ્પ પણ સવારે લેવાનો હોય છે। વ્રત 3 પ્રકારે થાય છે મિત્રો। એક તો નિરાહાર ઉપવાસ, જેમાં વ્રત દરમિયાન જળ ગ્રહણ કરવામાં આવતું નથી। બીજું છે ઉપવાસ, જેમાં ચા, દૂધ, ફળો વગેરે લેવામાં આવે છે, એટલે કે જે ફરાળની સામગ્રી છે તે આ દિવસે લઈ શકાય છે। ત્રીજું વ્રત છે તે વ્રત દરમિયાન એકટાણું કરવામાં આવે છે, એટલે કે સાંજે ભોજન લઈ શકાય છે। મિત્રો, જે વ્યક્તિને આ એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા હોય પરંતુ તેઓથી ઉપવાસ થતા ના હોય તો તેઓ સાચા મનથી ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન શ્રી નારાયણના નામ અને મંત્રનું રટણ કરીને ભગવાનની પૂજા આરાધના કરવી જોઈએ। મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। મળીશું હવે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ તથા શ્રી નારાયણ સૌને ખુશ રાખે તે જ પ્રાર્થના। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે। મળીશું હવે એક નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।